નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ। આજે આપણે જોઈએ તારીખ 4/2/2026 બુધવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચરફળ। તો કે આ ગોચરફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત ફળથી કંઈક અલગ હોઈ શકે છે। તેથી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ। તો પ્રથમ તો કે આજે બુધવારનો દિવસ, એટલે કે બુધવારનો દિવસ હોવાથી ભગવાન ગણેશ અને બુધ ગ્રહને સમર્પિત છે, જે બુદ્ધિ, તર્ક અને વેપારના કારક ગણવામાં આવે છે। તો આપણે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ તો કે મેષ રાશિમાં કે મેષ રાશિવાળા માટે કે આજે તમને વેપારમાં નવી એવી સારી પ્રગતિ આવી શકે છે। આજે તમને બૌદ્ધિક ચર્ચાઓમાં પણ સારી એવી સફળતા મળી શકે છે, તેમજ તમને આજે સંતાન પક્ષ તરફથી પણ સારા એવા સમાચારો આજે મળી શકે છે। તો મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે 5 અને તેમનો અશુભ રંગ છે 9। મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે લીલો। વૃષભ રાશિ જોઈએ તો વૃષભ રાશિમાં કે વૃષભ રાશિવાળા માટે કે આજે તમને આર્થિક વ્યવહારોમાં સારી એવી સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે, તેમજ તમારે આજે પારિવારિક પ્રશ્નો તમારા ધીરજથી ઉકેલવા ખૂબ જ જરૂરી છે। આજે તમારા વાણીમાં પણ તમારે સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે અને ખાસ કાળજી રાખવી। તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8। વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર। મિથુન રાશિ જોઈએ, મિથુન રાશિમાં મિથુન રાશિવાળા માટે કે આજે તમારો આત્મવિશ્વાસ સારી એવી રીતે વધી શકે છે, તેમજ તમને આજે લેખન અને કલા ક્ષેત્રે જોડાયેલા હશે તેવા લોકોને આજે નવી તક સારી એવી રીતે આજે મળી શકે છે, તેમજ તમને આજે માનસિક પ્રસન્નતા અને તમારું મન સારું એવી રીતે પ્રફુલ્લિત રહી શકે છે। મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3। મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે પીરોજી। કર્ક રાશિ જોઈએ, કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમારે કામનું ભારણ થોડું સારું એવું વધારે અનુભવી શકો છો, પરંતુ તમને સફળતા ચોક્કસ અને સારી એવી રીતે મળી શકે છે। આજે તમારા માતાના સ્વાસ્થ્યનું પણ તમારે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, તેમજ તમારે આજે નકારાત્મક વિચારોથી થોડું દૂર રહેવું ખાસ જરૂરી છે। તો કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7। કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે ક્રીમ અને તેમનો અશુભ રંગ છે સફેદ। સિંહ રાશિ જોઈએ, સિંહ રાશિમાં સિંહ રાશિવાળા માટે કે આજે તમારે સામાજિક તમારી માન પ્રતિષ્ઠામાં સારો એવો વધારો આજે થઈ શકે છે, તેમજ તમને આજે મિત્રો સાથે પણ મનોરંજક રીતે પ્રવાસનું સારું આયોજન થઈ શકે છે, તમે સારો એવો પ્રવાસ પણ આજે કરી શકો છો। તેમથી તમને આજે સારા એવા ધન લાભના પણ સારા એવા યોગો છે। તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5। સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે કેસરી। કન્યા રાશિ જોઈએ, કન્યા રાશિમાં કન્યા રાશિવાળા માટે કે આજે તમને નોકરીમાં તમારા ઉપરી અધિકારીઓ તમારા કામની સારી એવી કદર કરી શકે છે, તેમજ તમારા કામના વખાણ પણ સારી એવી રીતે કરી શકે છે। આજે તમારા અટકેલા કોઈ પણ સરકારી કામો હશે એ સારી એવી રીતે પૂર્ણ થશે, તેમજ તમારા આજે તમારું સ્વાસ્થ્ય પણ સારી એવી રીતે આજે સુધરશે। તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2। કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ। તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમારા ભાગ્યનો સાથ તમને મળવાથી તમારા નવા પ્રોજેક્ટો હશે એ તમે આજે સારી એવી રીતે શરૂ કરી શકશો, તેમજ તમને આજે ધાર્મિક કાર્યમાં પણ તમારી સારી એવી રુચિ આજે વધી શકે છે। આજે તમારા કોઈ પણ લાંબા પ્રવાસની ઈચ્છા કે જે યોજના હશે એ સારી એવી રીતે આજે સફળ અને પરિપૂર્ણ થઈ શકે છે। તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 3। તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ગુલાબી। વૃશ્ચિક રાશિ જોઈએ, વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે આજે તમારે વાહન ચલાવતી વખતે થોડું સાવધાન રાખવું ખૂબ જ જરૂરી છે, તેમજ તમને આજે અચાનક ખર્ચ પણ આવી શકે છે, તેની પણ તમારે સાવધાની ખૂબ જ રાખવી। આજે તમને કોઈ પણ રહસ્યમય વિદ્યાઓ તરફ
તમારી થોડી રુચિ આજે વધી શકે છે. તો વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 4. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ, ધન રાશિમાં ફઢ કે ધન રાશિવાળા માટે કે આજે તમારા જીવન સાથી સાથેનો સમય હશે એ સુખદ અને સારો એવો આજે અનુકૂળ રહી શકે છે. આજે તમને જાહેર જીવનમાં લોકપ્રિયતા તમારી સારી એવી આજે વધી શકે છે. આજે તમારા ભાગીદારીના કામમાં પણ તમને સારો નફો થવાની પણ સારી એવી આજે શક્યતા, તેમાં પણ તમને સારો એવો લાભ થઈ શકે છે. તો ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે નારંગી. મકર રાશિ જોઈએ, મકર રાશિમાં ખજક. મકર રાશિવાળા માટે કે આજે તમે તમારા શત્રુઓ તમારાથી પરાજિત થશે. આજે તમારા જૂના કોઈ પણ દેવું હશે તેમાંથી પણ તમને આજે સારી એવી રીતે આજે મુક્તિ મળી શકે છે. આજે તમારા કાર્યસ્થળે તમારા સહકર્મીઓ તમારો પૂરો સાથ અને સહયોગ તમને સારી એવી રીતે આપશે અને તમને સપોર્ટ મળી શકે છે. તો મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો શુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ, કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમે વિદ્યાર્થીઓ માટે વિદ્યા અભ્યાસ માટે સારા એવા પ્રગતિનો આજે ઉત્તમ દિવસ છે. આજે તમને કોઈ પણ આકસ્મિક રીતે ધન લાભ તમે ત્યાંથી થઈ શકે છે, તેમાં પણ તમારા સારા એવા આજે યોગો છે. આજે તમને કોઈ પણ રચનાત્મક શક્તિ હશે એ તમારી સારી એવી રીતે આજે ખીલી ઉઠશે. તો કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે ભૂરો. મીન રાશિ જોઈએ, મીન રાશિમાં જતક. મીન રાશિવાળા માટે કે આજે તમારા ઘરની સુખ સુવિધાઓમાં સારો આજે વધારો થઈ શકે છે. આજે તમને કોઈ પણ જમીન મકાનના પ્રશ્નો હશે એ સારી એવી રીતે ઉકેલાઈ શકશે. તેમજ તમને આજે માનસિક શાંતિનો અનુભવ સારી એવી રીતે થઈ શકશે. તમારું મન આજે સારું એવું પ્રફુલ્લિત રહી શકે છે. તો મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. આજનો ખાસ વિશેષ ઉપાય અને ટિપ્સ જોઈએ તો કે આજે બુધવાર હોવાથી ભગવાન ગજાનન ગણપતિને દુર્વા એટલે કે ધ્રોકળ અર્પણ કરવી અથવા ગણપતિ મંત્ર ગણેશ સ્તોત્રનો પાઠ કરવો અથવા લીલા મગ કે લીલી કોઈ પણ વસ્તુ લીલા વસ્ત્રનું દાન કરવાથી બુધ ગ્રહની કૃપા સારી એવી રીતે આપણે પ્રાપ્ત થઈ શકશે અને આપણી બુદ્ધિમાં સારો એવો વધારો થઈ શકે છે. તો ખાસ નોંધ, આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત ફરતી કંઈક અલગ હોઈ શકે છે. માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય છે. તારીખ 4/2/2026 બુધવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 4/2/2026 બુધવારનો પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 મહામાસ કૃષ્ણ પક્ષ ત્રીજ તિથિ એમનો સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે આજનો 7:17 સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 18:30 તિથિ જોઈએ તો આજે તિથિ છે ત્રીજ તિથિ 24:09 સુધી, ત્યાર પછી ચોથ તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે પૂર્વ ફલ્ગુની નક્ષત્ર 22:12 સુધી, ત્યાર પછી ઉત્તર ફલ્ગુની નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે અતિગંડ યોગ 25:05 સુધી, ત્યાર પછી શુકરમા યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે વણિજ કરણ 12:19 સુધી, ત્યાર પછી વિષ્ટિભદ્રા 24:09 સુધી, ત્યાર પછી બવકરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે સિંહ રાશિ મઠ કે સિંહ રાશિ 28:20 સુધી, ત્યાર પછી કન્યા રાશિ પઠણ. તો નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.